નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સાયબર ક્રાઇમનું જે રેટ છે દિવસે દિવસે હવે વધી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો, પોલીસ પોતાની જે કામગીરી છે એ તો કરી રહી છે, પણ સાયબર જે ઠગિયાઓ છે એ એક્ટિવ થઈ ગયા છે. રોજ અલગ એપ્લિકેશન બનાવીને લોકોને છેતરી રહ્યા છે. દર રવિવારની જેમ આ રવિવારે પણ આપણી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભુસાવલકર સર જોડાઈ ગયા છે. એમની સાથે વાત કરીશું. એની પહેલાં એક મોટા સમાચાર દર્શક મિત્રો આવી રહ્યા છે કે ગુજરાત પર જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ગુજરાત પર જે વાવાઝોડાનું જે સંકટ છે, હાલ પૂરતું અત્યારે આપણા પરથી આ સંકટ જતું રહ્યું છે, પણ સાયબર ઠગિયાઓનું સંકટ હજુ બી અત્યારે એવું ને એવું અત્યારે લોકોને રોજ છેતરી રહ્યા છે. આ સાયબર ઠગિયાઓ છે નવા કિમિયા લઈને માર્કેટમાં ફરે છે. આ વખતે જે લોનના બહાને લોકોને છેતરી રહ્યા છે. આના પર વધારે વાત કરવા માટે આપણી સાથે મયુર ભુસાવલકર છે. સર, આપણી પાસે આમ તો જોવા જઈએ ગુજરાત પર જે વાવાઝોડાનું સંકટ હતું એ તો હવે જતું રહ્યું છે, પણ આ સાયબર ઠગિયાઓ છે એમનું સંકટ ક્યારે જશે ને અત્યારે જે લોનના નામે લોકોને છેતરી રહ્યા છે, શું કહેશો? સૌથી પહેલાં તો તમામ દર્શક મિત્રોને મારા સાદર પ્રણામ. ઓનલાઈન લોન એપ્લિકેશન્સ, આ જે કોરોના કાળથી જે આ સંકટ ચાલુ થયું છે તે અલગ અલગ પ્રકારે એન કેન પ્રકારે અત્યારે આપણી સામે જોવા મળી રહ્યું છે. અત્યારે સાયબર અપરાધીઓ જેમ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે તેના ઉપર આ લોકો લોનની જાહેરાતોની લિંક મોકલી રહ્યા છે. લોનની જાહેરાતોની લિંક થકી એ લોકોને એવી રીતે લોભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે લેસ ડોક્યુમેન્ટ અથવા ડોક્યુમેન્ટ ફ્રી લોન, ઓછા વ્યાજની લોન અને ત્યારબાદ ઓછી રકમની લોન કાં તો વધારે રકમની લોન અને ત્વરિત તમારા એકાઉન્ટમાં 10 મિનિટમાં. જ્યારે આ 10 મિનિટ, કૌશરભાઈ, જ્યારે લોકો જ્યારે 10 મિનિટ સાંભળે છે ને ત્યારે યુવાઓ અને જે નાના બિઝનેસ હાઉસીસ છે એ લોકો આ પ્રકારના ચક્કરમાં ફસાય છે, કારણ કે ધંધા માટે સતત લોનની જરૂરિયાત લોકોને રહેતી હોય છે. એટલે પરિણામે એક લોનની જે પ્રોસિજર હોય છે, સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર SOP, એ પ્રોસિજરને સાઈડ પર મૂકીને આ લોકો લોન માટે સોશિયલ મીડિયા થકી લોકોને ઓફર કરી રહ્યા છે. અને જ્યારે કોઈ લોકો એ લિંક ઉપર ક્લિક કરે એટલે એ લોકોને કાં તો એમના મોબાઈલ ઉપર APKના માધ્યમથી કાં તો ટેલિગ્રામ ચેનલ ઉપર જોડવામાં આવે છે ને ત્યારબાદ આ લોકોને એમના મોબાઈલ ઉપર APK ફોર્મેટની અંદર લોન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવવામાં આવે છે. જોકે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ, ભારત સરકાર, RBI, આ બધા લોકો સતત છેલ્લા 5 વર્ષથી લોકોને એ બાબતથી અપડેટ કરી રહ્યા છે કે પ્લે સ્ટોર કે એપ સ્ટોર સિવાય તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જ નથી. પણ તેમ છતાં પણ જ્યારે લોનની જરૂરિયાત હોય છે ને એ પણ ત્વરિત 10 મિનિટની અંદર, તો આ લોકો 50,000 લાખ સુધીની લોન, કૌશરભાઈ, ઇઝીલી આ લોકો 10 મિનિટમાં એકાઉન્ટમાં જમા કરે છે. આ પહેલા પ્રકારના કિસ્સા છે. અને ત્યારબાદ આ લોકોને ટર્મ્સ એન્ડ કન્ડિશન, હું તમને કહું કે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવા દેતા જ નથી અને 10 મિનિટની અંદર લોકો પાસેથી ડોક્યુમેન્ટેશનના નામ પર 3 બાબત મેળવવામાં આવે છે. 3 બાબતમાં પહેલી બાબત કે એ વ્યક્તિનો આધાર કાર્ડ નંબર, એ વ્યક્તિનો પેન કાર્ડ નંબર અને એનો સેલ્ફી ફોટોગ્રાફ. અને અમુક કિસ્સા એવા સામે પણ આવ્યા છે કે જેની અંદર, કૌશરભાઈ, આ લોકો શું માંગે છે તો કે ભાઈ તમારા બેંક ડિટેલ, કે તમારું બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ, તે આ પહેલી બાબત છે. બીજી બાબત એ છે કે કોઈ વ્યક્તિએ લોન લીધી જ નથી. હા, એ પણ અત્યારે બહુ ફ્રોડ ચાલે છે. સાચી વાત છે. હવે કોઈ વ્યક્તિએ લોન લીધી જ નથી, ખાલી આ સોશિયલ મીડિયા પેજ ઉપર એને કોઈ આ વેબસાઇટની મુલાકાત લીધી હતી અને પોતાની જે બેંક ડિટેલ્સ છે આ એપ્લિકેશનમાં નાખી હતી કોઈક અંશે, પણ એને ખબર પડી કે ભાઈ મારે લોન લેવી નથી. તેમ છતાં પણ જ્યારે બેંક ડિટેલ સાયબર અપરાધીઓ પાસે જતી રહે છે ત્યારે આ લોકો એના ખાતામાં 10,000, 15,000, 20,000 રૂપિયા, કૌશરભાઈ, જમા કરી દે છે અને ત્યારબાદ એની પાસે ઉઘરાણું સ્ટાર્ટ કરે છે. એટલે આ બીજો મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો કે જેમને લેજિટિમેટ સોર્સ પરથી એપ્લિકેશન પરથી, એટલે કે જે પ્લે સ્ટોર, એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ છે, એના પરથી આ લોકોએ લોન લીધી છે. હપ્તા પણ રેગ્યુલરલી ચાલી રહ્યા છે, 10 મહિના 12 મહિનાના હપ્તા છે. ત્યારબાદ પણ આવી એપ્લિકેશનોના એજન્ટો કાં તો કોઈ આ એપ્લિકેશનો થકી જો ડેટા લીક થયો હોય, ડેટા કોઈક ડાર્ક વેબ પર થયો હોય અને ત્યાંથી આ એજન્ટો છે, ઓનલાઈન જે એજન્ટો છે
તે મેળવી લે છે અને મેળવીને લોકોને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરે છે. લોકો હપ્તા પણ રેગ્યુલર ભરી રહ્યા છે, તેમ છતાં પણ આવી એપ્લિકેશનો જે છે તે આ લોકોને હેરાન પરેશાન કરવાનું છોડતી નથી અને લોકોને સતત ઇન્સિસ્ટ કરે છે કે તમારે હપ્તા જો બાઉન્સ નથી કરવાના, તમારે હપ્તા ભરવાના છે અને હેરાન પરેશાન કરવાનું ચાલુ કરી દે છે. માનસિક રીતે ટોર્ચરિંગ ચાલુ કરે છે. અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે લોકોને જ્યારે આવી એપ્લિકેશનો પરથી લોન લે છે ત્યારે એ લોકોને નથી ખબર હોતું કે આ 7 દિવસનો જ પીરિયડ છે, 10 દિવસનો જ પીરિયડ છે. લોકોને એવું ખબર હોય છે કે મહિના 2 મહિના માટેની એપ્લિકેશન હોય છે, આ લોન આપે છે, પરંતુ આ લોકો 5મા દિવસથી 6ઠ્ઠા દિવસથી અમુક કેસીસની અંદર તો પહેલા દિવસથી આ લોકો ઉઘરાણું ચાલુ કરે છે. બીજું ઉઘરાણું પણ આ લોકો જે ચાલુ કરે છે એ ઉઘરાણું પણ અમે ઇન્ટરનેશનલ નંબર VoIP કોલ, વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલના માધ્યમથી આ લોકો વોટ્સઅપ કોલિંગના માધ્યમથી લોકોને હેરાન પરેશાન કરે છે. અને આવા સતત કેસીસ કોરોના વખતે દર્શક મિત્રો વધેલા, પોલીસે બહુ જ અવેરનેસ કરી, જે પણ આવા ઓનલાઈન જે ફેક એપ્લિકેશનો હતી તેને ભારત સરકારે બંધ કરી. RBI એના પર લગામ કસી. RBI આવી અમુક જે ખોટી કંપનીઓ ચાલુ લેભાગુ થઈ ગયેલી, ચાઇનીઝ એપ્લિકેશનો ચાલુ થઈ ગયેલી, તેના પર બેન લાગ્યો. ડગલો એપ્લિકેશન બદલી. ગૂગલે પણ પોતાની જે પ્લે સ્ટોર પોલિસી છે કૌશરભાઈ એ પણ રિવોક કરી, એટલે એની અંદર ચેન્જ કર્યું. આટલું બધું ચેન્જ કર્યા પછી આ લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ઘૂસ્યા અને હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આ લોકો આવી એપ્લિકેશનોનો પ્રચાર કરી રહ્યા છે. ટેલિગ્રામને ટાર્ગેટ બનાવી રહ્યા છે. બીજો અગત્યનો મુદ્દો હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી આજે દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આ લોકો જે એપ્લિકેશનો કદાચ જો એ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર ઉપલબ્ધ છે, પરંતુ એ એપ્લિકેશનો ઇન્સ્ટોલ થયા પછી તમને જો લોન જોઈતી હોય તો એ લોન માટે તમને એક અલગ એપ્લિકેશન પર રીડાયરેક્ટ થવાનું કહે છે કે જે પ્લે સ્ટોર એપ સ્ટોર પર એ એપ્લિકેશન ઇન્સ્ટોલ જ નથી, એટલે તમને રીડાયરેક્ટ કરે છે અલગ જગ્યા પર જવા માટે. એટલે એ એક સૌથી મોટી બાબત અત્યારે સામે આવી છે. અમુક કિસ્સામાં હજુ એનું 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ ચાલી રહ્યું છે, સામે આવશે ત્યારે આપણે એના પર વિશેષ ચર્ચા કરીશું. બીજો અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે આ લોકો લોન થકી એપ્લિકેશન્સ જે લોકો લે છે ત્યારે પોતાનું જ્યારે આધાર કાર્ડ, પેન કાર્ડ અને જ્યારે બેંક ડિટેલ્સ અને પોતાનું સેલ્ફી ફોટોગ્રાફ્સ આપે છે તો આ લોકો એના માધ્યમથી, ઇવન તો વિડીયો સેલ્ફીના માધ્યમથી એનું KYC કરીને આ લોકો એના નામનું બેંક એકાઉન્ટ પણ ખોલાવે છે, એની અંદર જમા કરવાનું કહે છે. બેંક એકાઉન્ટના સમગ્ર કંટ્રોલ એ સાયબર અપરાધીઓ પોતાની પાસે રાખે છે કૌશરભાઈ. અને ત્યારબાદ આ લોકો શું કરે છે કે આજ વ્યક્તિના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અલગ ફિનટેક કંપનીઓ કે જે આવી લોન આપતી હોય છે કે જે ચાઇનીઝ એપ્લિકેશનો છે તેના માધ્યમથી લોન લે છે, આના ખાતામાં જમા કરાવે છે, આના ખાતામાં 100% લોન લઈને 50% જમા કરાવે છે ને 100%થી 150% ભરવાનો આગ્રહ રાખે છે. એટલે આવા પ્રકારના કિસ્સા સામે આવે છે. અમારો માત્ર આશય એટલો જ છે કે જે આ કોરોના વખતે જે આવા એપ્લિકેશનો, જે ફેક લોન એપ્લિકેશનો હતી જેને માથું ઉચકેલું, અને દુર્ભાગ્યવશ અમુક રિપોર્ટ એવા હતા કે ઘણા લોકોએ આનાથી કંટાળીને માનસિક ત્રાસ ભોગવીને કદાચ એને પોતે કંઈક અગમ્ય પગલું, અમુક શબ્દો હું નથી બોલી શકતો, એટલે અગમ્ય કારણસર પોતે પોતાના ફેમિલીથી વિખૂટા પડી ગયા, પોતાના ફેમિલીથી વિખૂટા પડી ગયા એવા લોકો પણ આજે એટલે અમુક રિપોર્ટ સામે આવ્યા હતા એ બાબત સંદર્ભે. એટલે આ પાછું અત્યારે છેલ્લા 3-4 મહિનાથી આ માથું ઉચકી રહ્યું છે. ગુજરાતમાં પણ અને વડોદરામાં પણ આવા કેસીસ ઘણા સામે આવ્યા છે. એટલે હું આપણા સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું દર્શક મિત્રોને એ બાબતથી વિનંતી કરવા માંગુ છું કે જે આવી એપ્લિકેશનો તમને 10 મિનિટમાં લોન આપી શકે છે, પરંતુ તમારો આખો ફોન. અત્યારે મારો જે કિસ્સો મારા ફ્રેન્ડનો સામે આવ્યો, લગભગ અઠવાડિયા પહેલાંની જ વાત છે. એને મને કીધું કે કૌશર મારા પર મેસેજ આવ્યો, તમે જે રીતે કીધું મેસેજ આવ્યો, પણ સામેથી એ લોકો ફોન બી કરે છે. ફોન કરીને એને એવું કીધું કે તમારું સિવિલ ખરાબ બી હશે ને તો બી તમને 7 થી 8 લાખ રૂપિયાની લોન વિધિન 15 મિનિટ્સમાં હું આપી દઈશ. હાઉ ઇટ્સ પોસિબલ સર? સિવિલ ખરાબ છે તો બી આ એપ્લિકેશનો જે છે, આ એપ્લિકેશનો પહેલાં તો ઇન્ડિયાનો પૈસો નથી. ઓકે, આ લોકો બહારથી આવા એજન્ટો નીમે છે, એટલે બહારની કંપનીઓ જે છે, બહારના દેશોના જે સાયબર માફિયાઓ છે તે આપના જ લોકોને કમિશન એજન્ટ બનાવીને આવા પ્રકારની સોશિયલ મીડિયા પર આ લોકો જાહેરાત કરે છે. સોશિયલ મીડિયા પર આ લાખો રૂપિયા આ લોકો જાહેરાત પાછળ ખર્ચે છે અને ખર્ચીને આવી લોન આપે છે, અને લોન આપ્યા બાદ એને ઠગવાનું ચાલુ કરે છે. અને એ વ્યક્તિ જ્યાં સુધી પાયમાલ ન થઈ જાય, એ માનસિક રીતે અતપ્રટ ન થઈ જાય, ત્યાં સુધી આવી એપ્લિકેશનો એની પાછળ પડે છે. હું તમને કહું, 3 કિસ્સા મારી પાસે, 3 કિસ્સામાં પહેલો કિસ્સો આનંદથી મારી પાસે હતો. ઓકે,
અને એ છોકરો 27-28 વર્ષના છોકરાને એટલો મેન્ટલી હેરેસ કરી નાખ્યો કૌશરભાઈ કે આત્મહત્યા કરવા માટે પ્રેરિત થઈ ગયો. અને ત્યારબાદ એને ત્યાંથી બચાવીને પાછા લાવી અને એની જિંદગીમાં સ્ટોર કરી. એને 1,20,000ની લોન લીધી હતી. 1,20,000ની સામે 1,23,000 રૂપિયા એને 5 દિવસમાં 6 દિવસમાં ભરી દીધા હતા. અને ત્યારબાદ એને એવું કહેવામાં આવતું હતું કે હવે બીજા 40,000 પર. એટલે અને બીજું કે લોન એપ્લિકેશનને જ્યારે મેં જોઈ એનું એ માઇક્રો એનાલિસિસ કર્યું 360 ડિગ્રી ટેકનિકલ. પહેલું તો એમાં કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન જ નહોતા. ઓકે, નંબર 1. નંબર 2 કે સિબિલનો અંદર હા સિબિલ, કે દાખલા તરીકે તમે સિબિલ કીધું, યસ, તો જ્યારે આપણે કોઈ લોન લેતા હોઈએ છીએ તો લગભગ એ તે જ વખતે અથવા તો જો એ એપ્લિકેશનો લેજિટમેટ હોય, આરબીઆઈ એપ્રુવડ હોય, આરબીઆઈ પાસેથી લાયસન્સ લીધેલું હોય, તો એ સીધો મુદ્દો કૌશરભાઈ એ છે કે એમના વેબસાઇટ પર દેખાય છે. એનો રજીસ્ટ્રેશન નંબર વેબસાઇટ પર દેખાય. આપણે ચેક કરતા રહેવું જોઈએ. અને જો આપણને નથી ખ્યાલ આવતો તો જે જાણકાર છે, બરાબર, ટેકનિકલ પર્સન છે, ફિનાન્શિયલ જે પ્રશ્નો છે તેના જાણકાર છે, સીએ છે, એકાઉન્ટન્ટ છે, એની મદદ આપણે એને પૂછવું જોઈએ. એટલે એ વ્યક્તિને તો ત્યાંથી જ્યારે આ સમગ્ર કેસ જ્યારે મારી પાસે આવ્યો ત્યારે એ વ્યક્તિને બચાવવામાં હું સફળ રહ્યો. આ પહેલો મુદ્દો હતો. નંબર 1, એ અત્યારે સ્વસ્થ જિંદગી એની જીવી રહ્યો છે. સારી વાત છે. નંબર 2, બીજો મુદ્દો એ વડોદરામાં મકરપુરા એરિયાનો કિસ્સો હતો કે જેની અંદર એ વ્યક્તિએ કૌશરભાઈ લોન લીધી જ નહોતી. ઓકે, ડોક્યુમેન્ટ યુઝ કરવામાં આવ્યા. એને માત્ર ને માત્ર લોનની મુલાકાત લીધી હતી, ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન ત્યાં હતા જ નહીં. અને તેમ છતાંય જ્યારે એને પોતાની બેંક ડિટેલ્સ ત્યાં આપી, ખાલી બેંક એકાઉન્ટ નંબર આપ્યો, એમાં એને 15,000 થી 20,000 રૂપિયા જેવી અમાઉન્ટ એના ખાતામાં જમા થઈને ત્યારબાદ ઉઘરાણું ચાલુ થયું. એટલે આ બીજો મુદ્દો હતો. અને ત્રીજો મુદ્દો કે અત્યારે એક છોકરી રિસેન્ટલી એક જોબ કરે છે, દવાખાનાની અંદર રિસેપ્શનિસ્ટ કાઉન્ટર પર જોબ કરે છે. એને 1 લાખ રૂપિયાની લોન લીધેલી છે, દર મહિને 10,000 રૂપિયાનો હપ્તો રેગ્યુલર ભરે છે. તેમ છતાં પણ એ જે મહિલા છે, એ મહિલાએ છોકરીને આ લોકોએ હેરાન પરેશાન જે લેભાગુ તત્વો છે, સાયબર માફિયાઓ, કે જે એને લેભાગુ એનો ફોટો મોર્ફ કરીને એના ફેમિલી મેમ્બરને મોકલવામાં આવ્યો, ન્યૂડ ફોટો એના ફેમિલી મેમ્બરને મોકલવામાં આવ્યો અને એ છોકરીને દ્વિધામાં મૂકવામાં આવી. એટલે આ આખો જે લેજિટમેટ સોર્સથી એને લોન લીધી છે, બરાબર. એટલે આ આખા મુદ્દા જે છે, જ્યારે આ ત્રીજો કિસ્સો પણ જ્યારે મારી સામે આવ્યો ત્યારે એ બાબત સંદર્ભે એને આપેલી જે એપ્લિકેશનને જે કંઈક પણ પરવાનગી હતી તે પરવાનગી રિમૂવ કરવામાં આવી. ત્યારબાદ જે સ્ટોપ NCII છે, સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજીસ છે, આ પોર્ટલ છે, તેની મદદથી એના જે આવા ફોટા છે તે અપલોડ જે કરેલા હતા તેને ડિલીટ કરવામાં આવ્યા. બીજું કે એના ફેમિલી મેમ્બર જેના પર આ પ્રકારના ફોટા ગયેલા એ નંબર પરથી રિપોર્ટ કરવામાં આવ્યો ચક્ષુ પર. એટલે આ બધા મુદ્દા છે કે જેને આપણે ડિનાય નથી કરી શકતા. પરંતુ હું એવું માનું છું કે મિત્રો, આપણે આપણી જાતે આવા પ્રકારની લોનના ચક્કરમાં પડીને આપણા ડેટા, આપણો મોબાઈલ લોકો સાયબર અપરાધીઓના હાથમાં આપીએ છીએ. હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હું તમને એક વિનંતી કરવા માંગુ છું કે 10 મિનિટમાં લોન મળતી હશે કૌશરભાઈ, 10 મિનિટમાં તમને લોન મળતી હશે, પણ એ 10 મિનિટની લોન આપણા જીવન મરણનો એક કિસ્સો બની શકે છે, જીવન બરબાદ કરી શકે છે. એટલે હું તમને એટલું જ કહીશ કે જે લેજિટમેટ સોર્સ છે, 1 દિવસ લાગે, 2 દિવસ લાગે, 3 દિવસ લાગે, બરાબર, પરંતુ જે લેજિટમેટ સોર્સ છે, આરબીઆઈ એપ્રુવડ, જે આરબીઆઈ રજિસ્ટર્ડ, જે NBFC છે, નોન બેન્કિંગ ફિનાન્સ કોર્પોરેશન અથવા બેંકો, એના માધ્યમથી અને જે ડોક્યુમેન્ટેશન થતું હોય ડોક્યુમેન્ટેશનના માધ્યમથી જ હું એવું માનું છું કે લોન માટે એપ્લાય કરવું જોઈએ. નહીં કે આવા કોઈ પણ શોર્ટકટ રસ્તા રજીસ્ટર છે કે નહીં ચેક કર્યા પછી જ આગળ વધવું જોઈએ. નહીં કે આવા કોઈ પણ શોર્ટકટ રસ્તા અપનાવવા જોઈએ. પોસિબલ જ નથી મયુર સર, કેમ કે મારી હોમ લોનની વાત કરું તો સાહેબ 1.5 થી 2 મહિના લાગી ગયા. એક્ઝેક્ટલી એટલા બધા ડોક્યુમેન્ટ્સ એ લોકો માંગે છે અને તમને ખાલી ફક્ત 5 મિનિટમાં 4 થી 5 લાખની લોન ખાલી મજા માટે નથી હોતી સાહેબ, એ સજા બની જાય છે. જે રીતે મયુર સરે કીધું કે આણંદનો જે એક છોકરો હતો, મકરપુરાનો એક કિસ્સો હતો અને આ છોકરીનો કિસ્સો, આવા કિસ્સાઓ તો ઘણા બધા છે દર્શક મિત્રો. પણ હવે એ ટાઈમ આવી ગયો છે કે આ સાયબર માફિયા અને સાયબર ઠગિયાઓને એવી રીતે આપણને જે બેવકૂફ બનાવે છે, આપણને ખરેખર સાહેબ એવા શબ્દોનો પ્રયોગ કરે કે તમે 2 મિનિટમાં તૈયાર થઈ જાઓ લોન લેવા માટે. મારી પાસે બી એવા ફોન આવ્યા છે કે સાહેબ 2 મિનિટમાં તમને 9 લાખ રૂપિયાની લોન આપી દઈશ. મેં કહ્યું સાહેબ ડોક્યુમેન્ટ્સ, મેં કહ્યું તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ અને ખાલી સેલ્ફી ફોટો. મેં કહ્યું રહેવા દો ભાઈ, નહીં લેવા. એટલે આપણે તો આપણું કાર્યક્રમ છે, લોકો અવેરનેસ અત્યારે જાગૃત બી થઈ રહ્યા છે સાહેબ. ઘણા લોકો કોલ બી કરે છે કે આવા કાર્યક્રમ વડોદરામાં બહુ ઓછા લોકો કરે છે. જે રીતે રવિવારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મયુર સરને બોલાવવામાં આવે છે અને મયુર સર સારી રીતે આમ જનતાને સમજ પડે
એવું સમજાવે છે. તો જે લોકો બી ઘણાવાર કોલ આવે છે કે સાહેબ આવા કાર્યક્રમ તમે હજુ વધારે લોકોમાં જાગૃતિ આવે તો તમે રવિવારની જગ્યાએ હજુ વધારે કરો. અમે પ્રયત્ન બી કરીશું સાહેબ. આપણે 5 વર્ષથી કૌશરભાઈ નોન સ્ટોપ એટલે 2020 થી મને ખ્યાલ છે ત્યાં સુધી 2025 સુધી આપણે દર રવિવારે કદાચ એકાદ બે રવિવાર આપણા મિસ થયા હશે, પરંતુ 5 વર્ષથી આપણે સતત આવા કાર્યક્રમ કન્ટિન્યુઅસ દર રવિવારે કરતા આવ્યા છે. પોલીસ બી એની એપ્રિશિએટ કરે છે સાહેબ. યસ એ એપ્રિશિએટ થાય છે પ્રોગ્રામ. અને આ એક મુદ્દો છે કે આ જે લોન જે હતો આપણે ઓલરેડી સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત વિશેષ અંતર્ગત લોન ફેક લોન એપ્લિકેશનથી લોકોને અવગત કર્યા જ હતા, પરંતુ આ છે ને રિફ્રેશ થવું એ અત્યંત જરૂરી છે. થોડાક સમય પછી એપ્લિકેશનોમાં જેવી રીતે રિફ્રેશ આવે છે એવી રીતે થોડાક સમય કે જે આજ ક્રિટિકલ મુદ્દા છે કે જે ફેક લોન એપ્લિકેશનો છે તેના સંદર્ભે લોકોને જાગૃત કરવું અત્યંત જરૂરી છે. હું આજે તમને એક બાબત કહું કે આવી ફેક લોન એપ્લિકેશનોને કૌશરભાઈ આ ઓળખવી કેવી રીતે? બસ મેં એ જ પૂછવાનો હતો સાહેબ, ખરેખર લોકોને ખબર પડે. હા, ફેક લોન એપ્લિકેશન જે છે ને આ સૌથી પહેલો મુદ્દો એ છે કે આવી એપ્લિકેશનો સોશિયલ મીડિયાના માધ્યમથી, લિંકના માધ્યમથી, ટેલિગ્રામ જેવા ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચે છે. બીજું અમુક વાર યુટ્યુબર્સ છે, ઇન્ફ્લુએન્સર છે, તેઓ આવી એપ્લિકેશનોનું માર્કેટિંગ કરતા હોય છે અને પૈસા લઈ લેતા હોય છે. એટલે આ બીજો મુદ્દો છે કે જેના ફોલોઅર્સ વધારે તે લોકો આવા પ્રકારના કામ ધંધા કરતા હોય છે કે જે દેશ વિરોધી છે અને ખરેખર એના પર ન પડવું જોઈએ. ત્રીજો મુદ્દો કે આવી એપ્લિકેશનોના ટર્મ્સ એન્ડ કન્ડિશન ક્યારેય ક્લિયર નથી હોતા. નંબર 4, આવી એપ્લિકેશનો પ્લે સ્ટોર કે એપ સ્ટોર પર હોતી જ નથી. નંબર 5, આવી એપ્લિકેશનો તમારી પાસેથી ડોક્યુમેન્ટેશન ચાર્જ, એટલે તમને વિશ્વાસ લાગે કૌશરભાઈ, ડોક્યુમેન્ટેશન ચાર્જ ખરેખર એવો નિયમ છે કે લોન જે તમારી અપ્રૂવ થાય ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટેશન ચાર્જીસ હોય છે. આ લોકો તમને કાં તો ડોક્યુમેન્ટેશન ચાર્જીસ તમારી પાસેથી લેતા જ નથી, નંબર 1. અને નંબર 2 કે જો ડોક્યુમેન્ટેશન ચાર્જીસ તમારી પાસેથી લે તો લોન અપ્રૂવ થતા પહેલા તમારી પાસેથી ડિમાન્ડ કરતા હોય છે. એટલે 99% જ્યારે કોઈ પણ વ્યક્તિ ડોક્યુમેન્ટેશન ચાર્જ તમારી પાસેથી પહેલા લે છે લોન અપ્રૂવ થતા પહેલા, તો ત્યાં તમારે અટકવાની જરૂર છે. અને ખાસ કરીને જે આ ફેક લોન એપ્લિકેશન્સો હોય છે, આવી એપ્લિકેશનોમાં રિવ્યૂઝ, રેટિંગ્સ આ બધું જ આ એક ડોક્ટરેટ હોય છે, એટલે કે સ્પેશિયલ ટાસ્કથી આ લોકોએ બનાવેલું હોય છે. હવે એવા ટૂલની મદદથી બનાવેલું હોય છે કે જે આપણને એવું લાગે કે આપણું આંખ અંજાઈ જાય, પરંતુ એવું હકીકતમાં હોતું નથી. અને સૌથી છેલ્લો મુદ્દો આવી એપ્લિકેશનો સંદર્ભે હું તમને કહી દઉં કે આવી એપ્લિકેશનો જે છે એ આવી એપ્લિકેશનો પોતે એપીકેના માધ્યમથી મોબાઈલમાં એન્ટર થાય છે અને તમારા ફોન, તમારા જીપીએસ, તમારા એસએમએસથી માંડીને તમારા વોટ્સઅપથી માંડીને બધી જ પરમિશન તમારી પાસેથી લઈ લે છે. એટલે આખો ફોન તમારો હેક થઈ જાય છે. અને આવી એપ્લિકેશનો મોબાઈલમાં અમુક લોકો કૌશરભાઈ એવું છે કે લોન લીધી નથી, પરંતુ એપ્લિકેશનો મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી રાખી છે. ઓકે, સાંભળજો, લોન લીધી નથી પણ આવી એપ્લિકેશનો મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી રાખી છે. એક કિસ્સો તમને કહું. અત્યારે અઠવાડિયા પહેલા મારી પાસે એક કિસ્સો આવ્યો અને એ ભાઈએ મને કીધું કે મારો ફોન હું ચાર્જ કરું છું અને 3 કલાક 4 કલાકમાં બેટરી ડ્રેન થઈ જાય છે. ઓકે, નંબર 1. નંબર 2, બીજો મને કીધું કે ફોન ગરમ થઈ જાય છે. એટલે મેં એને કીધું કે તું મોબાઈલના જે એટલે કે મોબાઈલ જે રિપેર કરે છે એને જઈને એને બતાય કે એનું જે એની લાઈફ છે, બેટરીની લાઈફ છે, તું ચેક કરાય. અને જ્યારે બેટરીની લાઈફ ચેક કરાય, મોબાઈલ ચેક કરાય તો મોબાઈલમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. ઓકે, બરાબર, બેટરી ઓકે છે, મોબાઈલનું સોફ્ટવેર અપડેટ થઈ ગયું છે બધું, તેમ છતાં પણ એ ક્રિયા ચાલ્યું. અને જ્યારે એ ફોનને જ્યારે મેં 360 ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યો ત્યારે કૌશરભાઈ ખબર પડી કે આ એપ્લિકેશન્સ એને લોનની એપ્લિકેશન અંદર નાખી હતી. અને જ્યારે મેં એને પૂછ્યું કે એપ્લિકેશન કેવી રીતે નાખી, અને જ્યારે મેં એનું બેટરી કન્ઝપ્શન જોયું, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જે ટેકો સેવી નથી ને કૌશરભાઈ, એ પોતે પણ પોતાના મોબાઈલ થકી આ ચેક કરી શકે છે કે એપ્લિકેશનો તમારી કેટલી બેટરી વાપરી રહ્યો છે. ઓકે, અને અમુક મોબાઈલની અંદર તો એન્ડ્રોઈડ જે 10 પછીના વર્ઝન છે તેની અંદર તો બતાવે છે કે અમુક એપ્લિકેશનો જો બેકગ્રાઉન્ડમાં વધારે ડેટા અને બેટરી ખાતું હોય તો એ તરત તમને વોર્નિંગ આપે છે. તો આપણે એને ચેક કરી શકીએ છીએ ઇવન તો કે કઈ એપ્લિકેશન કેટલી બેટરી વાપરે છે અને બેકગ્રાઉન્ડમાં કેટલી વખત ચાલુ થઈ, એ ડિજિટલ વેલબિંગ પરથી પણ આપણે ચેક કરી શકીએ છીએ. એન્ડ્રોઈડ, આઈફોન બંનેમાં કોમન છે. ફરીવાર શબ્દ બોલું છું, ડિજિટલ વેલબિંગ. એટલે આપણે આ ચેક કરી શકીએ છીએ કે આવી એપ્લિકેશનો બેકગ્રાઉન્ડમાં સતત તમારા ડેટાને હાર્વેસ્ટિંગ કરે છે, ડેટા એક્વિઝિશન્સ કરે છે અને એમની માટે ડેટા અગત્યનો છે. એટલે આવી એપ્લિકેશનો જ્યારે આપણી સામે હોય અને જ્યારે એપ્લિકેશન કાઢી નાખી એના મોબાઈલમાંથી, મોબાઈલના ફેક્ટરી રીસેટ કર્યો, ફેક્ટરી રીસેટ કર્યા પછી એના પાસવર્ડથી માંડીને બધું બદલી નાખ્યું. આજે એ વ્યક્તિ પોતે પોતાનો મોબાઈલ વ્યવસ્થિત રીતે વાપરી રહ્યો છે અને એના જેટલા પણ સિમ્ટમ્સ આગળ હતા, ગરમ થઈ જવો, બેટરી ડ્રેન થઈ જવી, મોબાઈલ 3 કલાકમાં બંધ થઈ જવો, એ બધી જ સમસ્યામાંથી એ મુક્ત થાય. સાહેબ, આ મને પોતે નવું જાણવા મળ્યું, અત્યાર સુધી મને બી નથી ખબર. એટલે વગર કામની એપ્લિકેશનો, આવી લોન એપ્લિકેશનો જે છે, ફેક લોન એપ્લિકેશનો છે, એને
અનઇન્સ્ટોલ કરી દેવો. એ રાખવી એ અત્યંત હાનિકારક છે, અને જે તમારા ડેટા અને તમારા ફોન અને તમારા લોકેશનને એ લોકો તમારા મોનિટરિંગ કરતા હોય છે, અને સેકન્ડિંગ આ લોકોને તક મળે ને તો તમારા મોબાઈલમાં માલવેર પણ સ્થાપિત કરી શકે છે. SMS ની પરમિશન હોય છે, એટલે આ લોકો તમે છો 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વોટ્સઅપ પર ઓન કરેલું હોય તેમ છતાં પણ આ લોકો તમારા વોટ્સઅપનો ટેક ઓવર કરી લે છે, અને તમારા સગા સંબંધીઓને તમારા નામથી સંપર્ક કરીને આ લોકો એમની પાસેથી તમારા નામથી પૈસા માંગે છે, અને 1-2 હજાર માંગે એટલે આ લોકો ફેમિલી વાળા આપણને ના પણ નહીં પડે, અને એ ટ્રાન્સફર કરી દે છે. એટલે આ પ્રકારની સમસ્યાઓ સામે છે. આપણે સચેત થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે, ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. અને બીજો મુદ્દો કૌશરભાઈ હું એટલું જ કહીશ કે કશું પણ થાય તો સહેજ પણ નાસીપાસ થવાની ગભરાવાની જરૂર નથી. ગમે તેટલા ધમકી ભર્યા ફોન આવે એ તમને ફોન પર જેમ તેમ બોલે, બરાબર, એના બધાના સોલ્યુશન્સ છે. જી કૌશરભાઈ. યસ દર્શક મિત્રો, જે રીતે મયુર સરે કીધું કે આપણે સેજ પણ ગભરાવાનું નથી. તમારા પર ગમે તેવી મેસેજ આવે કે આવી લિંક આવે તો પહેલાં સાવધાનીથી એની સાથે કોઈ પણ સાયબર એક્સપર્ટ હોય કે જે નોલેજેબલ વ્યક્તિ હોય એની સાથે ચર્ચા કરવાની જરૂર છે. જે રીતે મયુર સરે કીધું કે આપણે પોતે જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી આવી જે સાયબર ઠગિયાઓ છે, સાયબર માફિયાઓ છે, એ ખરેખર આવા ફેક લોનથી આપણને છેતરતા રહેશે. પણ હું આશા રાખું છું કે જે સ્પાર્ક ટુડે ન્યૂઝની મુહિમ છે મયુર સર, કે લોકોની અંદર અવેરનેસ આવે, અને ખાસ કરીને સાયબર ક્રાઇમના લગતા તમામ જે ગુનાઓ છે એમાં અવેરનેસ આવે, એ અમારું સ્પાર્ક ટુડે ન્યૂઝનું પ્રયત્ન છે, ને આવું પ્રયત્ન અમે આગળ પણ જારી રાખીશું. આ એક લખ્યું છે સાહેબ, લોન અમાઉન્ટ ક્રેડિટેડ, પણ આનું જો કદાચ દર્શક મિત્રો હું ઊંધું લખું ને કે LOAN લોન, પણ આપણે એનું ઊંધું કરીએ ને NAOL ના લો. સાહેબ આવા છેતરવાવાળા જે સાયબર ઠગ્યા છો એના પાસેથી તો ના લો. લોનનું મતલબ ઊંધું થાય છે કે ના લો, લેતા જ ના. તો મયુર સરે કીધું કે ભાઈ અકાઉન્ટ ખાલી થઈ જશે નહીં તો. અને ઘણીવાર આપણા ઘરના છોકરા છોકરીઓ આવી લાલચમાં 1 લાખ કે 2 લાખની લોન લઈ લે, પછી પાછળથી ઘરના લોકો હેરાન થાય, તમારા મમ્મી પપ્પા હેરાન થાય. તો આવી એવું નથી, લોનના ચક્કરમાં લોન પાછો. હા, લોનના ચક્કરમાં લોન. એટલે સાયબર અપરાધીઓ આ લોકોને શીખવાડે છે કે તમારે આ લોન તો ભરવી જ પડશે, તમે એક કામ કરો બીજી લોન લઈ લો. એટલે લોનના ચક્કરમાં લોન, અને આ શોર્ટકટ પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે સાહેબ, આખો પરિવાર ડિસ્ટર્બ થઈ જાય છે. અને હું એવું માનું છું કે જો કોઈ પણ લોનના જંજાલમાં ફસાયા છે, અત્યારે જ સાયબર ક્રાઇમનો સંપર્ક સાથે મોબાઈલ ત્યાં બતાવે. આ વડોદરામાં ને તો નીચે તો તરત જ ઇન્સ્ટન્ટ એ લોકો તરત તમને સહાયતા ડેસ્ક બનાવ્યું છે. કમ્પ્લેન બી પેલા નંબર પર કરી શકો છો. તમે 1930 પર પણ કમ્પ્લેન કરી શકો છો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક સાધી શકો છો. તમારા નજીકમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ના હોય તો નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જઈને તમે કમ્પ્લેન મેળવી શકો છો, કમ્પ્લેન લખાઈ શકો છો. અને ખાસ કરીને તમે જે RBIનું ઓમ્બસમેન છે, RBIના ઓમ્બસમેન પર આવી કમ્પ્લેન તમે દાખલ કરી શકો છો. હું એવું માનું છું કે દર્શક મિત્રો, આમાં તમારે ફરીવારું રિપીટ કરીશ કે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતન કરવાની જરૂર છે. આપણી આજુબાજુ કોઈ પણ આપણા જો સ્નેહીજન છે, યંગસ્ટર છે, આવા પ્રકારના ચિંતાતુર દેખાય તો એને પૂછો, એને શાંતિથી પૂછો. આમાં હાસ્ય ઉડાડવાની જરૂર નથી. બીજું કોઈ પણ વ્યક્તિનો આ લોકો ન્યૂડ ફોટો મોર્ફ કરીને તમારા મોબાઈલ પર મોકલે, તે તમારા સ્નેહીજન હોય તો એને એવું નહીં કહો, એનો મજાક નહીં બનાવો, એને મદદરૂપ થાવ. એ ફોટાને ડિલીટ કરો. એ વ્યક્તિ જે તમને જે નંબર પરથી મોકલી રહ્યો છે તેનો રિપોર્ટ કરો, બ્લોક કરો, અને ખાસ કરીને તમે તરત સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની મદદ લો. અને હું એટલું જ કહીશ કે આવા લોકોને જાકારો આપવો એ અત્યંત જરૂરી છે. નહીં કે સાયબર વિક્ટીમ બનો, આવો સાયબર યોદ્ધા બનીએ, આવો સાયબર યોદ્ધા બનીએ. જી કૌશરભાઈ. દર્શક મિત્રો, જે રીતે કીધું કે આવો સાયબર યોદ્ધા બનીએ, અમે બી એ જ આશા રાખીએ કે અમારા એક નાના કાર્યક્રમથી લોકો સુધી જાણકારી પહોંચે, અને આવા અલગ અલગ મુદ્દાઓ પર અમે આવી ચર્ચા કરતા રહીએ. તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝને જેટલો આપ પ્રેમ આપી રહ્યા છો, અમારા શોને પણ આટલા પ્રેમ આપી રહ્યા છો. હું આશા રાખું કે આવો જ પ્રેમ આગળ પણ આપતા રહેજો. જે રીતે કીધું કે આપણે સાયબર યોદ્ધા બનવાની જરૂર છે, અને આ સાયબર માફિયાથી લડવાની જરૂર છે. દર્શક મિત્રો, અમારા ફેસબુક પેજને લાઇક કરજો, અમારા ફેસબુક પેજને ફોલો કરજો, અમારી જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અમારું ઇન્સ્ટાગ્રામ જે પેજ છે એને પણ આપ ફોલો કરજો. અને જે રીતે આ તમામ
વસ્તુ આપ કરી રહ્યા છીએ, અમારું GTPL પર પણ 278 પર 24 કલાકની ચેનલ છે, ત્યાં પણ આપ જોઈ શકો છો. આ સ્પાર્ક ટુડે ન્યૂઝને જે રીતે પ્રેમ આપી રહ્યા છો, અમારા શોને પ્રેમ આપી રહ્યા છો, તો આવનાર દિવસોમાં પણ કંઈક નવું તમારા સમક્ષ અમે લઈને આવીશું. મયુર સર, સાચી વાત છે? કંઈક નવું, કેમ કે લોકોને આશા હોય છે આપણાથી કે કંઈક નવું લાવતા રહીએ. સ્પાર્ક ટુડે ન્યૂઝને આટલા સમયગાળામાં જે પ્રેમ મળ્યો છે તે અદ્ભુત છે. અમારા શોને પણ તમે અદ્ભુત પ્રેમ આપ્યો છે. તમારા જ વિચારો, તમારા જ પ્રશ્નો. જ્યારે વડોદરામાં હું અલગ અલગ જગ્યા પર જતો હોઉં છું, જ્યારે લોકો મળતા હોય છે, એમની સમસ્યા ત્યાં પૂછતા હોય છે, અને જે સારી સારી સમસ્યા હોય છે તે હું અહીંયા એ પ્રશ્નોને જે સમાજમાં એ લોકો જેને વિમાસનમાં મૂકી રહ્યા છે, જે સાયબર પ્રશ્નો, તેને અમે અહીંયા દર રવિવારે તમારા સામે પ્રસ્તુત કરવાનો અલગ અલગ એક એંગલથી, એક સાચા એંગલથી અને એક ડોક્ટરેટ વગર એટલે કે પ્યોર એંગલથી તમારી સામે એનો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે નહીં તમે સાયબર વિક્ટીમ બનો. અને બસ આ જ તમારી એક મુહિમ, કે હું એવું માનું છું કે એક વ્યક્તિ બીજાને એટલું કહેશે ને કે ભાઈ આનાથી સચેત થઈ જા, બસ આટલી જ જો આપણે ચેન બનાવીશું ને, બસ આટલી જ ચેન બનાવીશું ને, અને એ બીજાને કે હું એવું માનું છું કે આ સાયબર અપરાધીઓને કાં તો સુધરી જવું પડશે, કાં તો દેશ છોડી દેવો પડશે. બહુ સાચી વાત કીધી કે આપણે પોતે અગર જાગૃત થઈ જશું તો આ સાયબર માફિયા કે સાયબર ઠાકિયા જે રીતે આપણને છેતરી રહ્યા છે એ આગળ પર છેતરી નહીં શકે. વિડીયો જર્નલિસ્ટ ગૌતમ સુનવની સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.